નમસ્કાર દર્શકો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પેન ચેનલ। મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર। બનાસકાંઠાની શાળામાં વિદ્યાર્થી ભગવાન રામના રંગે રંગાયા। વિરમપુરની શાળામાં વિદ્યાર્થીઓની જય શ્રી રામથી પુરાય છે હાજરી। પાલનપુર નગરપાલિકાએ વેરા મામલે કડક કાર્યવાહી હાથ ધરી। આબુ હાઈવે ઉપર આવેલા શ્રી આર્કેડમાં 17 દુકાનો સીલ કરી। અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠામાં જવા માટે જિલ્લાના 3 મઠના મહંતોને આમંત્રણ મળ્યું। બનાસકાંઠાના છેવાડાના ધારેવાડામાં ક્ષારયુક્ત અને ખારા પાણીથી ગ્રામજનોને મુશ્કેલી। ગામમાં આવેલા પંચાયતના 3 બોર અને ખેડૂતના તમામ આવી રહ્યું છે ખારું પાણી। ડીસાના ભોપાનગરમાં ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી। 8 સંતાનોની માતાની પંખાના ઘા મારીને કરાઈ હત્યા। બનાસકાંઠા જિલ્લામાં એક શાળાએ અનોખું અભિયાન હાથ ધર્યું છે, જેમાં બાળકો શાળામાં આવતા મહેમાનો અને શિક્ષકોનું જય શ્રી રામ બોલીને સ્વાગત કરે છે। પરંતુ વર્ગખંડમાં જ્યારે હાજરી પૂરવામાં આવે છે ત્યારે યસ સર કે પ્રેઝન્ટ સર બોલવાને બદલે જય શ્રી રામ બોલીને પોતાની હાજરી દર્શાવી રહ્યા છે। તો આવો જોઈએ કઈ છે આ શાળા અને ક્યાં આવેલી છે। આગામી 22મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે, જેને લઈને સમગ્ર દેશ રામ ભક્તિના રંગે રંગાઈ ગયો છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એક શાળાએ અનોખું અભિયાન હાથ ધર્યું, જેમાં બાળકો શાળામાં આવતા મહેમાનો અને શિક્ષકોનું જય શ્રી રામ બોલીને તો સ્વાગત કરશે, પરંતુ વર્ગખંડમાં જ્યારે હાજરી પૂરવામાં આવશે ત્યારે યસ સર કે પ્રેઝન્ટ સર બોલવાને બદલે જય શ્રી રામ બોલીને પોતાની હાજરી દર્શાવી રહ્યા છે। તો આવો જોઈએ કઈ છે આ શાળા અને ક્યાં આવેલી છે। આજે બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર એવા વિરમપુર ગામમાં આવેલી પ્રમુખ વિદ્યાલય હાઈસ્કૂલ। આ શાળામાં ધોરણ 1 થી 12 સુધી 400થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને આદિવાસી વિસ્તારમાં આવેલી આ શાળા અત્યારે અયોધ્યામાં યોજાનાર ભગવાન રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને રામમય બની ગઈ છે। અને મહત્વની વાત તો એ છે કે આ શાળામાં બાળકો ન માત્ર હિન્દુઓના બાળકો અભ્યાસ કરે છે, પરંતુ અન્ય ધર્મના બાળકો પણ અભ્યાસ કરી રહ્યા છે। આ તમામ બાળકો તેમના અભ્યાસની શરૂઆત માતાજીની આરતી અને હનુમાન ચાલીસાના પાઠથી કરે છે અને ત્યારબાદ વર્ગખંડમાં પ્રવેશ કરે છે। અને વર્ગખંડમાં જ્યારે શિક્ષક અથવા કોઈ મહેમાન આવે તો તેમને સત્કારવા માટે જય શ્રી રામનો નારો લગાવીને આવકારી રહ્યા છે। આટલું ઓછું હોય તેમ આ શાળામાં જ્યારે નિત્યક્રમ પ્રમાણે વર્ગ શિક્ષક હાજરી પૂરે છે ત્યારે શાળાના વિદ્યાર્થીઓ યસ સર કે પ્રેઝન્ટ સર બોલવાને બદલે જય શ્રી રામનો હુંકાર લગાવીને પોતાની હાજરી દર્શાવી રહ્યા છે। બાળકો રામના નામથી જ આનંદિત થઈ ઉઠે છે। 500 વર્ષ બાદ જ્યારે ભગવાન રામ મંદિરમાં બિરાજમાન થઈ રહ્યા છે, દેશમાં અદ્ભુત રામ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે અમીરગઢ તાલુકાના એકદમ અંતરિયાળ વિરમપુર જેવા પછાત વિસ્તારમાં પણ બાળકોમાં સનાતન ધર્મનો પ્રચાર કરવા માટે શિક્ષકો પણ મહેનત કરી રહ્યા છે। વિરમપુરની આ શાળાના શિક્ષકો બાળકોને રામાયણ શું છે અને રામાયણના પાત્રોનું શું મહત્વ છે તેના વિશે સમજ આપી હતી। વિરમપુર ગામની આ શાળાના બાળકો દ્વારા જે રીતે રામ ભક્તિ દર્શાવવામાં આવી રહી છે તેનો વિડીયો શ્રી રામ જન્મભૂમિ તીર્થ અયોધ્યાએ પણ પોતાના એક્સ સોશિયલ હેન્ડલ પર રીટ્વીટ કરતા શાળાના સંચાલકો શાળાને લઈ ગૌરવ અનુભવી રહ્યા છે। અમારી શાળામાં 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યા મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા થાય છે એને ઉત્સાહમાં અમારી શાળામાં જે રોજ હાજરી ભરાય છે તેમાં અમે યસ સરની જગ્યાએ જય શ્રી રામ બોલીએ છીએ। અને જ્યારે સર ક્લાસમાં પ્રવેશ કરે છે ત્યારે અમે ગુડ મોર્નિંગ જગ્યાએ જય શ્રી રામ બોલીએ છીએ, એમ એમને સંબોધિત કરીએ છીએ। અમારી શાળામાં આ 22 જાન્યુઆરી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લીધે ખૂબ ઉત્સાહ છે અને મોટો પ્રોગ્રામ પણ રાખેલ છે। અમે પણ તેમાં ભાગ લીધેલ છે અને અમે ખૂબ ઉત્સાહથી આ રામનું સ્વાગત કરવાના છીએ। મારું નામ સિગાતર રાહુલ બાબુભાઈ છે।
મારું નામ ડાભી મનીષા શંકરભાઈ છે. હું પ્રમુખ વિદ્યાલય વિરમપુર સ્કૂલમાં ભણું છું. અમારી શાળામાં જય શ્રી રામનો નાદ થાય છે. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં શ્રી રામ ભગવાનની પ્રતિષ્ઠા થતી હોય છે. તેનો ઉત્સાહ અમારા ગામ અને અમારા સ્કૂલમાં જોવા મળે છે. અમારી શાળાના પ્રાર્થના ખંડમાં પણ અમે જય શ્રી રામનો નાદ કરીએ છીએ અને હનુમાન ચાલીસાનો પાઠ કરીએ છીએ. અમારી શાળામાં જ્યારે શિક્ષકો પોતાના વર્ગખંડમાં આવે છે ત્યારે યશ સરની જગ્યાએ હાજરી પુરાવતી વખતે અમે જય શ્રી રામનો નાદ કરીએ છીએ. જય શ્રી રામ. 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. એને લઈને અમારા આદિવાસી વિસ્તારમાં આવેલા સમગ્ર આદિવાસી બાળકો પણ રામમય બન્યા છે. અહીંયા અમારી શાળા પ્રમુખ વિદ્યાલય વિરમપુર એ બનાસકાંઠા જિલ્લાના અતિ છેવાડા એવા આદિવાસી વિસ્તારમાં આવેલી છે. આ શાળામાં મુખ્યત્વે આદિવાસી બાળકો જ અભ્યાસ કરે છે. આદિવાસી બાળકો અત્યારે આ પ્રતિષ્ઠાનો માહોલ જોઈ અને રામમય બની ગયા છે અને તે બાળકો સ્વયંભૂ પોતાની વર્ગખંડમાં જાય છે શાળામાં, ત્યારે યશ સરની જગ્યાએ જય શ્રી રામનો નારો બોલી અને પોતાની હાજરી ભરાવે છે. સાથે સાથે આ બાળકો જ્યારે પણ પ્રાર્થનામાં આવે છે ત્યારે પ્રાર્થના પણ ભગવાનની આરતી કરીને કરે છે અને ત્યારબાદ હનુમાન ચાલીસાનું પઠન કરી અને ત્યાર પછી જ તે પોતાના વર્ગખંડમાં જઈ અને અભ્યાસ કાર્ય ચાલુ કરે છે. ડીસાના હિન્દુ ધર્મશાળા ખાતે હિન્દુ સનાતન ધર્મની બેઠક યોજાઈ. ડીસાના હિન્દુ ધર્મશાળા ખાતે હિન્દુ સનાતન ધર્મની બેઠક યોજાઈ. અયોધ્યામાં ભગવાન શ્રી રામને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સમગ્ર ભારતના હિન્દુ ધર્મના લોકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. ત્યારે ભગવાન શ્રી રામની ભક્તિમાં લીન થવા માટે ડીસા શહેર પણ તૈયાર થઈ રહ્યું છે, જેના ભાગરૂપે આજે ડીસાની હિન્દુ ધર્મશાળા ખાતે હિન્દુ સનાતન ધર્મની બેઠક યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના આગેવાનો સહિત હિન્દુ ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહીને રામ મંદિર પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને ડીસા શહેરમાં આયોજનના ભાગરૂપે બેઠકમાં એક જ સમિતિની રચના કરવામાં આવી હતી, જે સમિતિનું નામ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શોભાયાત્રા રાખવામાં આવ્યું હતું. અને સાથે 21મી જાન્યુઆરી 2024ના રોજ ડીસા શહેરમાં રામજી મંદિરથી શહેરના મુખ્ય માર્ગો ઉપર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. સાથે સમગ્ર ડીસા શહેરને જગમગતી લાઇટોથી શણગારવામાં આવશે અને ડીસા શહેરના તમામ મુખ્ય સર્કલ ઉપર લાઉડ સ્પીકર લગાવીને 21 તારીખ અને 22 તારીખ સુધી શહેરમાં રામધૂન લોકો સાંભળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. અને ડીસા શહેરના તમામ રાજમાર્ગો પર રંગોળી પૂરવામાં આવશે. સાંઈબાબા મંદિર ખાતે મહાઆરતીનું આયોજન સાથે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ દ્વારા તમામ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરીને જાહેર જનતા સમક્ષ મૂકવામાં આવશે. અને 22 તારીખે ભગવાન શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દરેક શહેરમાં દરેક ગલીઓમાં LED લગાવીને લાઈવ ટેલિકાસ્ટના માધ્યમથી ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને નિહાળી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મહિલાઓ પણ જોડાઈ હતી અને સમિતિની જવાબદારી સ્વીકારી હતી. સમસ્ત ડીસા શહેર વતી હિન્દુ ધર્મશાળામાં સનાતન ધર્મ સમસ્ત હિન્દુઓની એક સરસ મિટિંગનું આયોજન કરેલું. એ આયોજનમાં 21 તારીખે આપણા ડીસા શહેરમાં સર્વ ધર્મના હિન્દુ ધર્મના સર્વ જ્ઞાતિઓ શાળા કોલેજ દરેક સંસ્થાઓ 21 તારીખે ડીસા શહેરમાં મોટી ભગવાન શ્રી રામની શોભાયાત્રા નીકળવાની છે. તો એ શોભાયાત્રામાં ડીસા શહેરના તમામ એસોસિએશનો જોડાય, તમામ સંસ્થાઓ જોડાય અને જે પણ નાની મોટી મંડળીઓ હોય, ટ્રસ્ટ હોય કે અન્ય મંડળ હોય, તમામને આજે શ્રીરામ સેવા સમિતિ સમસ્ત હિન્દુ સમાજ એક ડીસાવાસીઓ પાસે અપેક્ષા રાખે છે કે આ દિવસે તમે સામેથી આમાં જોડાઓ અને ભગવાન શ્રીરામનું જે 22 તારીખે પ્રાણ પ્રતિષ્ઠા છે એમાં આપણું ડીસા શહેરનું સરસ યોગદાન થાય. એ અનુસંધાને 21 તારીખે મોટી શોભાયાત્રા નીકળશે. એમાં આપ બધા જોડાઓ, એ જ અમારી એક અપેક્ષા. જય જય શ્રી રામ. જય શ્રી રામ. ડીસાના ગામોમાં નવા 4 સબસ્ટેશન બનશે. વર્ષો પહેલા મંજૂર થયેલ સબસ્ટેશનનું કામ જમીન વિવાદને કારણે અટક્યું હતું. ડીસાના ગામોમાં નવા 4 સબસ્ટેશન બનશે. વર્ષો પહેલા મંજૂર થયેલ સબસ્ટેશનનું કામ
જમીન વિવાદના કારણે અટક્યું હતું. ડીસા તાલુકાના ગામોમાં વીજઘટ અને વીજ ફોલ્ટને પહોંચી વળવા નવા 4 સબસ્ટેશન મંજૂર કરવામાં આવ્યા હતા, પરંતુ જમીન વિવાદના કારણે મંજૂર થયા બાદ પણ કામ શરૂ થયું ન હતું. પરંતુ હવે જમીનની ફાળવણી થતાં ટૂંક સમયમાં 4 બસ સબસ્ટેશનનું કામ શરૂ થતાં અનેક ગ્રાહકોને ફાયદો થશે. ડીસાના ગામોમાં ઘણા સમયથી પાણીની સમસ્યા સર્જાઈ રહી છે અને પાણીના તળ ઊંડા જતા વીજ કનેક્શનમાં લોડનો સતત વધારો થઈ રહ્યો છે, જેને કારણે ફીડરોમાં વારંવાર ટ્રીપ થતી હતી અને ફોલ્ટ સર્જાતા રહે છે, જેને પહોંચી વળવા માટે બળદ, રાણપુર, મહાદેવ્યા અને ભોયણ ગામે 4 નવા સબસ્ટેશન બનાવવાની મંજૂરી 3 વર્ષ અગાઉ આપવામાં આવી હતી, પરંતુ જમીન વિવાદને કારણે સબસ્ટેશનના કામ શરૂ થયા ન હતા. ત્યારે વીજ કંપનીના અધિકારીઓ અને ખેડૂત આગેવાનોની સમજૂતી બાદ જમીનની ફાળવણી કરવામાં આવતા અત્યારે બળદ ગામે સબસ્ટેશનનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે, જ્યારે રાણપુર ગામમાં જમીન વિવાદ પૂર્ણ થતાં ત્યાં પણ ટૂંક સમયમાં કામ શરૂ થશે અને મહાદેવ્યા તેમજ ભોયણ ગામે જમીન વિવાદનો અંત લાવવા ખેડૂત આગેવાનો અને અધિકારીઓના પ્રયાસો ચાલુ છે. આમ ડીસાના ગામોમાં 4 નવા સબસ્ટેશન બનતા 20 જેટલા ફીડરોને ડાયવર્ટ કરતા, જેના કારણે અંદાજિત 1200થી વધુ ખેડૂતોને સીધો ફાયદો થશે. સાથે જ લાંબી લાઈનોના કારણે સર્જાતા ફોલ્ટ પણ દૂર થશે અને ખેડૂતોને વીજ પુરવઠો પૂરતા પ્રમાણમાં મળી શકશે અને લોડ વધારો પણ ખેડૂતોને સમયસર મળી જશે અને મોટર બળી જવાની સમસ્યા પણ દૂર થશે. પાલનપુર નગરપાલિકા દ્વારા વાણિજ્ય વેરો ન ભરનાર આબુ હાઈવે ઉપર આવેલા શ્રી ઓર્કિડમાં 17 મિલકતો સીલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. પાલનપુર નગરપાલિકા દ્વારા વાણિજ્ય વેરો ન ભરનાર 17 મિલકતોને સીલ કરવામાં આવી. પાલિકા દ્વારા આબુ હાઈવે ઉપર આવેલ શ્રી આર્કેડમાં 17 મિલકતો સીલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પાલનપુર નગરપાલિકા દ્વારા વાણિજ્ય વેરો બાકી હોય તેવા મિલકત ધારકો સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં નગરપાલિકાની વેરા વિભાગની ટીમ દ્વારા પાલનપુરના આબુ હાઈવે ઉપર આવેલ શ્રી આર્કેડમાં 17 મિલકતો સીલ કરવામાં આવી છે. પાલનપુર નગરપાલિકા ચીફ ઓફિસર નવનીત પટેલની સૂચનાથી પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારના રહેણાંક વિસ્તારના છેલ્લા ઘણા સમયથી ઘરવેરા ન ભરતા ઇસમો સામે નગરપાલિકાએ લાલ આંખ કરતા બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયેલ છે અને પાલનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ આબુ હાઈવે વિસ્તારમાં આવેલ શ્રી આર્કેડ કોમ્પ્લેક્સમાં રહેણાંકની કુલ 17 જેટલી દુકાનો સીલ કરવામાં આવેલ, જેનો કુલ બાકી વેરો ₹2,59,000 બાકી હોય દુકાનો સીલ કરવામાં આવી હતી. તેમજ સ્થળ ઉપરથી ₹3,54,000ની વસૂલાત કરવામાં આવી હતી. આ કામગીરીમાં ટેક્સ ઇન્સ્પેક્ટર નરેશભાઈ જોશી, ઇરફાનભાઈ સૈયદ, દશરથજી ઠાકોર, મહેન્દ્રકુમાર ડામોર, પ્રવીણભાઈ ડાભી, રમેશ કે પરમાર, પ્રકાશભાઈ જોશી, બિપિનભાઈ પરમાર, ભરત પુરોહિત તેમજ સ્ટાફ સાથે સીલિંગની કામગીરી કરવામાં આવી હતી, જેમાં ગ્રીન ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ, શાહ જાગૃતિબેન, મનીષકુમાર, પૂજારા હંસાબેન, બાબુલાલ મકવાણા, પુષ્પાબેન, ધનજીભાઈ, ગ્રીન ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ, લિંબાચા જગદીશભાઈ, બારડ કેસરસિંહ, પરબતસિંહ પ્રજાપતિ, મંજુલાબેન, નટવરભાઈ ભટ્ટ, પરસોત્તમ, પૂનમચંદ, ગ્રીન ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ, પટેલ રમેશકુમાર, વાલજીભાઈ જોશી, મમતાબેન, હિંમતરાય, અગ્રવાલ સંગીતાબેન, ગજેન્દ્રભાઈ પરમાર, રાકેશકુમાર, હીરાલાલ ઠક્કર, મહેશકુમાર, શાંતિલાલ, પ્રિયંકાબેન, પ્રદ્યુમન અગ્રવાલ, જાટ, રેખાબેન, મુનારામ આ તમામ મિલકત ધારકોનો વેરો બાકી હોય પાલિકા દ્વારા કાર્યવાહી કરી હતી. મકર સંક્રાંતિ નિમિત્તે યાત્રાધામ અંબાજીમાં નાગા સાધુ સંતો દ્વારા શાહી સ્નાન યોજાયું. મકર સંક્રાંતિ નિમિત્તે યાત્રાધામ અંબાજીમાં નાગા સાધુ સંતો દ્વારા શાહી સ્નાન યોજાયું. શાસ્ત્રોમાં મકર સંક્રાંતિના દિવસે સ્નાન, ધ્યાન અને દાનનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. પુરાણોમાં મકર સંક્રાંતિમાં દેવતાઓના દિવસ તરીકે વર્ણવવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલું દાન 100 ગણું વળતર આપે છે એવું માનવામાં આવે છે. આ દિવસે આપવામાં આવેલું દાન વ્યક્તિને મોક્ષ પ્રાપ્તિનો આધાર બની જાય છે અને આ વર્ષે મકર સંક્રાંતિ 14મી અને 15મી જાન્યુઆરી આવે છે. મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે શ્રી પંચદશનામ આહવાન અખાડાના પ્રાચીન ભોલગીરી મહારાજની તર્જ પરથી ભૈરવ ધૂણા ખાતેથી નાગા સાધુ સંતો હજારોની સંખ્યામાં અંબાજીથી પેદલ યાત્રા કરીને સરસ્વતી ઉદ્ગમ સ્થાન કોટેશ્વર ખાતે કુંડમાં શાહી સ્નાન યોજાયો હતો, જેમાં હજારોની સંખ્યામાં નાગા સાધુ સંતો દેશ વિદેશથી અંબાજી ખાતે આવ્યા હતા અને પંચદિવસીય કાર્યક્રમ અંબાજી ખાતે યોજાયો, જેમાં પ્રથમ દિવસે સાધુ સંતોનો અંબાજી ખાતે નગર પ્રવેશ કરવામાં આવ્યો અને ત્યારબાદ દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી, જ્યારે બીજા દિવસે ધર્મ ધજા, ગૌમાતા પૂજન, કન્યા પૂજન અને પંચમા દિવસે શાહી સ્નાનનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં શોભાયાત્રામાં ગ્રામજનો જોડાયા હતા અને નાગા સાધુ સંતોને ગ્રામજનો ઉધાર ભાવથી દાન દક્ષિણાઓ ભરપૂર આપી હતી. છેલ્લા 3 વર્ષથી પંચદશનામ આહવાન અખાડાના
થાનપતિ મહંત વિજય પુરી મહારાજ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ વર્ષે 52 ધૂણા સાધુ સંતો દ્વારા અંબાજીના ઇતિહાસમાં પ્રથમ વખત લગાવવામાં આવ્યા હતા અને અંબાજીની જનતા સાધુ સંતોના દર્શન માટે હજારોની સંખ્યામાં ઉમટી પડી હતી. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાધુ સંતોને ભોજન બાદ પેટ પૂજા આપીને વિદાય આપવામાં આવી હતી. श्री शंभुबंद दशनाम आवाहन अखाड़ा एक अति प्राचीन अखाड़ा है जो आदि जगत गुरु शंकराचार्य भगवान सर्वप्रथम इसका स्थापना किया था और इसी अखाड़े में एक 52 मणि की परंपरा रही है. 52 मणि में तो अभी सभी संत यहाँ पे अभी मौजूद ना होने के कारण उसी मणि के नाम पे एक धुना यहाँ पे हम लोगों ने स्थापित किया और एक धुना जो अखंड था जो माने जाए तो द्वापर युग से भी उसका परंपरा रही हुई है. तो अति शुद्ध संत यहाँ पे रहे वहाँ की व्यवस्था में जो भोलागिरी महाराज के नाम पे प्रसिद्ध हुए, जो आज श्री शंभुबंद दशनाम आवाहन अखाड़े के अंतर्गत अंबाजी शाखा में ये कार्यक्रम बहुत ही भव्यता से अंबाजी संत सेवा मंडल, आरासुरी अंबाजी देवस्थान ट्रस्ट एवं गुजरात सरकार एवं अंबाजी के सकल नागरिक बहुत ही ध्यान पूर्वक, सभ्यता पूर्वक, मर्यादा पूर्वक कार्य को अभी तक सफल किए हुए हैं. इसी तरह कार्यक्रम में सभी अपना जिम्मेदारी निभाते रहेंगे और ये पारंपरिक व्यवस्था चलते रहेगी. जी बाबू जी, मकर संक्रांति स्नान में हम लोग और इसके तो साधु संत आए तो हमारे देश के बाहर से भी आए और तो विदेशों को कहाँ से कीजिए. जैसे इस बार श्री शंभुबंद दशनाम आवाहन अखाड़ा अंबाजी में यूएसए, रशिया, जर्मन एंड स्पेन, बांग्लादेश, नेपाल, भूटान से भी हमारे यहाँ पे महात्मा लोग आए हैं और ये छोड़ के भारत के लखनऊ, पंजाब, हरियाणा, महाराष्ट्र, मध्य प्रदेश, गुजरात, महाराष्ट्र इत्यादि मिला के लगभग भारत के हर राज्य से यहाँ पे संत आए हुए हैं. बाबू जी, आपने एक मुहिम चालू की है, भारत अंबाजी में इतिहास में प्रथम बार गंगा आरती शुरू की है, तो उसका महत्व. जी, हमारे प्राचीन समय से ये जो मानसरोवर की व्यवस्था यहाँ पे हमारे गुरुकुल लोग व्यवस्था संभालते थे. समय के अंदर थी आवाहन अखाड़े के अंतर्गत वहाँ पे आरती पूजा पाठ चलती थी, लेकिन प्राचीन समय में कुछ कारण के कारण वहाँ पे ये परंपरा बंद थी. तो पुनः जैसे हम आवाहन हमारी सनातन वैदिक परंपरा ની અંદર મકર સંક્રાંતિ એટલે સૂર્ય મકર રાશિમાં ભ્રમણ કરીને પ્રવેશ કરે છે એટલે એને મકર સંક્રાંતિ કહે છે. પણ જે 1-2 મહિનાથી ધનારક ચાલતું હતું એનો આજે અંત આવી ગયો છે અને આજના દિવસ પછીથી અમારી માન્યતાઓની અંદર દરેક શુભ કાર્યની શરૂઆત થાય છે. દરેક વ્યવસ્થા લગ્ન પ્રસંગથી માંડીને દરેક સારા કાર્યો જે કરવા યોગ્ય હશે વ્યક્તિના જીવનમાં એટલે મકર ક્રાંતિના શુભ દિનથી શરૂઆત થાય છે. સનાતન વૈદિક પરંપરાની અંદર ભગવાન સૂર્ય એના પુત્ર શનિને આજે મળવા જાય છે એવું પણ મહત્વ છે અને સાથે સાથે શુભ કાર્યની શરૂઆતની સાથે લોકો દાન, પુણ્ય, તીર્થમાં સ્નાન ઇત્યાદि કરી પોતાના જીવનની ધન્યતા અનુભવે છે. મહાત્મા સંતોની સેવા કરી ગૌ માતાને વિશેષ કરીને આજે દિયોદરના કોટડા ખાતે આવેલા અંબાજી મંદિર ટ્રસ્ટના મહંત શ્રી પૂજ્ય જામનાથ બાપુને રામલલા દર્શન કાર્યક્રમમાં નિમંત્રણ મળતા આજે કોટડા સ્થિત હજારો ભક્તો સાથે હિન્દુ ધર્મના ધર્મપ્રેમી જનતાએ ડીજે સાથે જય શ્રી રામનાથ ઉદ્ઘોષ નારા સાથે દિયોદર નીલકંઠ મહાદેવ મંદિર ખાતે શિવજીની પૂજા કરી હતી. અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના મંદિર નિર્માણ બાદ 22મી જાન્યુઆરીએ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, ત્યારે લાખો શ્રદ્ધાળુઓ અને વીવીઆઈપીઓ સહિત લાખો સાધુ સંતોને મહંતોને આ કાર્યક્રમને લઈને નિમંત્રણ પાઠવવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના 3 ગાદી મઠો આમંત્રણ અપાયું છે અને તેમાં દિયોદરના કોટડા ખાતે આવેલા અંબાજી મંદિર ટ્રસ્ટના મહંત શ્રી પૂજ્ય જામનાથ બાપુને રામલલા દર્શન કાર્યક્રમમાં નિમંત્રણ મળતા આજે કોટડા થી હજારો ભક્તો સાથે હિન્દુ ધર્મના ધર્મપ્રેમી જનતાએ ડીજે સાથે જય શ્રી રામના જય ઘોષ ઉદ્ઘોષ નારા સાથે દિયોદર નીલકંઠ મહાદેવ મંદિર ખાતે શિવજીની પૂજા કરી હતી અને જ્યાં રામ ભક્તોએ શ્રી જામનાથ બાપુનું હર્ષોલ્લાસ સાથે ફૂલોથી ઠેર ઠેર સ્વાગત અને સન્માન કરાવ્યું હતું. ભગવાન શ્રી રામના ચરણોમાં દિયોદર પંથકની જનતા સતસત નમન કરીને ભગવાનના આશીર્વાદ લઈને સમગ્ર ભારત વર્ષ એકતાના અખંડિતતા કાયમ રહે તેવા આશીર્વાદ લીધા હતા અને જ્યાં દિયોદર રાજવીર દિલીપસિંહ વાઘેલા સહિત હજારો વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો જોડાયા હતા. ગર્વ છે કે ભગવાન પૂજ્ય શ્રી રામચંદ્રનો 400 વર્ષ પુરાનો જે પ્રશ્ન હતો અને એ આજે સર્વ લોકોના હૃદયની અંદર એમ ભાવ હતો કે ક્યારે મારા ભગવાન શ્રી રામલાલાના મંદિરનું નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા થાય એવી ભાવનાઓ હતી. એ કાર્ય આજે પૂર્ણ થઈ રહ્યું છે અને એના આનંદનો અને ઉત્સવનો કોઈનો એટલો અર્થ છે કે જેનો કોઈ પાર નથી અને સર્વને ખૂબ આનંદ છે અને મને પણ ખૂબ
આનંદ છે અને હું શ્રી રામચંદ્ર ભગવાનના ચરણોમાં મસ્તક વંદન કરી અને પરમાત્માને પ્રાર્થના કરું કે પૂરા ભારતની અંદર ભાઈચારો અને હિન્દુત્વ તત્વનો કાયમને માટે જય થાય એવો મારી શુભકામના અને ભગવાન શ્રી રામચંદ્રના ચરણોમાં વંદન પ્રાર્થના. ડીસા શહેર ઉત્તર પોલીસે વધુ એક આરોપીને તડી પાર કર્યો છે. ચોરી, રાયોટિંગ અને જાહેરમાં મારામારી સહિત 6 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને 4 જિલ્લાઓમાંથી 2 વર્ષ માટે તડી પાર કરીને પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડીસા શહેર ઉત્તર પોલીસે વધુ એક આરોપીને તડી પાર કર્યો છે. ચોરી, રાયોટિંગ અને જાહેરમાં મારામારી સહિત 6 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને 4 જિલ્લાઓમાંથી 2 વર્ષ માટે તડી પાર કરી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડીસા શહેર ઉત્તર પોલીસે વારંવાર ગુનાઓ આંચરે આતંક મચાવનાર આરોપીને 2 વર્ષ માટે તડીપાર કર્યો છે અને ડીસાના બેકરી કુવા વોડા વિસ્તારમાં રહેતો મહેશ ઉર્ફે ટકો શામળભાઈ લુહાર નામનો યુવક છેલ્લા ઘણા સમયથી અવારનવાર ગુનાઓ આચરતો હતો અને તેના પર અત્યાર સુધી ઘરફોડ, ચોરી, રાયોટિંગ અને જાહેરમાં મારામારી સહિતના 6 જેટલા ગુનાઓ નોંધાયા હતા. વારંવાર ગુનાઓ આચરી સમાજમાં આતંક ફેલાવતા ડીસા શહેર ઉત્તર પોલીસે આરોપી સામે હથપારી માટેની દરખાસ્ત નાયબ કલેક્ટરને કરી હતી, જેથી ડીસા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નેહા પંચાલે આરોપીના ગુનાઓની હિસ્ટ્રી જોઈને આરોપી મહેશ લોહારને બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા સહિત 4 જિલ્લાઓમાંથી તડેપાર કર્યો છે. ડીસા શહેર ઉત્તર પીઆઈ VM ચૌધરીના આવ્યા બાદ તેમના પોલીસ મથકની હદમાંથી અવારનવાર ગુનાઓ આચરીને પ્રજામાં ભય ફેલાવનાર અત્યાર સુધી કુલ 3 આરોપીઓને તડીપાર કર્યા છે. અન્ય પોલીસ મથકમાં પણ અનેક ગુનેગારો વારંવાર ગુનાઓ આચરીને સમાજમાં આતંક ફેલાવે છે. ત્યારે આવા રીઢા ગુનેગારો સામે પણ કાર્યવાહી થાય તો શહેરમાં શાંતિનો માહોલ બન્યો રહે. બનાસકાંઠાનું છેવાડાનું ધારેવાડા એવું એક ગામ છે કે જ્યાં ક્ષારયુક્ત અને ખારું પાણી આવે છે. સરકારની પાણી માટેની અનેક યોજનાઓ છે, ત્યારે આ યોજનાઓ દ્વારા ધારેવાડા ગામને પીવાનું શુદ્ધ અને મીઠું પાણી મળી રહે અને સિંચાઈ લક્ષી કંઈક વ્યવસ્થા થાય તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે. બનાસકાંઠાનું છેવાડાનું ધારેવાડા એવું ગામ કે જ્યાં ક્ષારયુક્ત અને ખારું પાણી આવે છે. ગ્રામ પંચાયતના 3 બોર અને ગામના ખેડૂતોના તમામ બોરમાંથી પાણી ખારું આવે છે. જોકે ખારા પાણીને કારણે અનેકવાર પીવાના પાણીની તો તકલીફ પડે છે, સાથે સાથે ખેડૂતો ખેતી કેવી રીતે કરવી તે એક પ્રશ્ન છે. ગ્રામજનોની માંગણી છે કે સરકારની પાણી માટેની અનેક યોજનાઓ છે, ત્યારે આ યોજનાઓ દ્વારા ધારેવાડા ગામને પીવાનું શુદ્ધ અને મીઠું પાણી મળી રહે અને સિંચાઈ લક્ષી કંઈક વ્યવસ્થા થાય તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે. વડગામ તાલુકાના ધારેવાડા ગામમાં જવાનું થાય તો પીવાનું મીઠું પાણી સાથે લઈને જવું પડે તેવી પરિસ્થિતિ આ ગામની છે અને ગામમાં પ્રવેશીએ એટલે તમને પીવાનું પાણી ખારું જ મળે, કારણ કે ધારેવાડા ગામમાં એક પણ પાણીનો એવો સ્ત્રોત નથી કે જ્યાંથી મીઠું પાણી મળે અને જેને કારણે ખેડૂતોને હવે ખેતી કેવી રીતે કરવી એક જટિલ સમસ્યા છે. ધારેવાડા ગામની બાજુમાં ગામોમાં મીઠું પાણી છે, જ્યાં માત્ર ધારેવાડા ગામ એવું છે કે જ્યાં ક્ષારયુક્ત અને ખારું પાણી આવે છે અને જેને લઈને પશુપાલન અને ખેતી કરવાનું મુશ્કેલ બન્યું છે. પાણીના તળ 500 થી 600 ફૂટ નીચા છે અને ત્યાં પણ ક્ષારયુક્ત અને ખારું પાણી મળે છે. આ ક્ષારયુક્ત પાણીથી લોકોને પથરી અને ઢીંચના દુખાવાના તથા રોગના પણ ભોગ બની ચૂક્યા છે. તેથી ગ્રામજનો પરેશાન છે, પરંતુ આ કુદરતી સમસ્યા સામે ગ્રામજનો લાચાર છે અને સરકાર પાસે મીઠા પાણી માટેની કોઈ યોજના હેઠળ આ સમસ્યાથી છુટકારો મળે તે માટેની માંગ કરી રહ્યા છે. ધારેવાડા ગામના પાણીના TDS ચકાસવામાં આવ્યા તો 1800 થી 2000 TDSની માત્રા પાણીમાં જોવા મળી છે. તેને કારણે ગામના ઘણા લોકો પથરીની બીમારીથી અને હાડકાના રોગનો ભોગ બન્યા છે. તો બીજી તરફ ખેડૂતોના ખેતરમાં જે પાણીના બોર છે તેમાંથી આવતું પાણી તેમાંથી મોટા પ્રમાણમાં ક્ષાર નીકળે છે અને તેને કારણે ટપક પદ્ધતિ કે ફુવારા પદ્ધતિથી તો ખેતી થઈ શકતી નથી, કારણ કે ટપક પદ્ધતિથી ખેડૂત ખેતી કરવા જાય તો તેની પાઇપોમાં ક્ષાર ફસાઈ જાય છે અને તે બ્લોક થઈ જાય છે. નળની આજુબાજુ પીવાના ટાંકામાં પાણીના હવાડામાં આ તમામ જગ્યાએ ક્ષાર જ જોવા મળે છે. લોકોની પાઇપો ઉપર પણ કાટ લાગી જાય છે અને પશુપાલન કરતા લોકોને પશુઓને પાણી પીવડાવવું પણ ખતરો છે અને ખેતી કરતા ખેડૂતોનું કહેવું છે કે પાકો માટે આ પાણી મફત આવતું નથી, તેનાથી ખેતીમાં પણ ઉત્પાદન થતું નથી અને પૂરતા પ્રમાણમાં પાક લઈ શકતા નથી, જેને કારણે આગામી સમયમાં પશુપાલન અને ખેતીનો વ્યવસાય ખૂબ જ મુશ્કેલ બનવાનો છે તેવું ગ્રામજનોનું માનવું છે. ધારેવાડા ગામ 1500 લોકોની વસ્તી ધરાવતું ગામ છે અને 90% લોકો પશુપાલન અને ખેતી પર આધારિત છે. પાણી એ સૌની પ્રાથમિક જરૂરિયાત હોય છે, ત્યારે ખેતી અને પશુપાલન પર આધારિત ખેડૂતોને પાણીની જરૂર પડે છે, પરંતુ પાણી ક્ષારયુક્ત અને ખારું આવે છે. જોકે પીવાના પાણી હાલ
ધરોઈથી આવે છે અને આ ગામમાં કાયમી મીઠા પાણી માટેની કોઈ વ્યવસ્થા નથી, ત્યારે ગ્રામજનોની માંગ છે કે સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા અનેક તળાવ ભરાય છે અને અનેક પાઇપલાઇનો દ્વારા દૂર સુધી પણ પાણી પહોંચાડાય છે, ત્યારે ધારેવાડા ગામમાં પણ યોજના થકી ગામના તળાવ ભરાય અને નહેર દ્વારા પાણી અપાય છે અને તે યોજના ધારેવાડા ગામમાં લાવવામાં આવે અને કોઈ નર્મદાના નહેરની વ્યવસ્થા કરવામાં આવે તો ધારેવાડા ગામની પરિસ્થિતિ સુધરી શકે, તેમજ મીઠા પાણી માટે સરકાર ઝડપી કોઈ વિકલ્પ દ્વારા ગામની વહારે આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે. મારું નામ દીપક ચૌધરી, ગામ ધારેવાડા. અમારા ગામની મેઇન સમસ્યા છે ખારું પાણી. ખારું પાણી એટલે અમારા તળમાં જ ખારું પાણીની શેડથી વર્ષો જૂની પ્રશ્ન છે જ, અને આના માટે અમારે ખેતીને ઘણું એવું નુકસાન થઈ રહ્યું છે. જે સવારમાં અમે પાણી પાઈએ તો એને એક મીઠા જેવું પડ આખું બપોર સુધીમાં તૈયાર થઈ જાય છે. તો સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આ ખારા પાણીમાં અમને જે ખર્ચો કરીએ છીએ ખેતીમાં એટલું ઉત્પાદન મળતું નથી. આના કારણે ઘણાને એવું ગ્રામ પંચાયતમાં તો અમારે અત્યાર સુધી વ્યવસ્થા છે કે જે નર્મદાનું પાણી આવે છે પીવા લાયક તે પાણી મળી રહે છે, પણ ગામના પણ ઘણા બોર કર્યા તો જેનાથી તે એ પાણી પણ ક્ષારયુક્ત જ આવે છે. તો એવા લોકોમાં પણ ઘૂંટણનું છે કે પથરીનું છે, આ દુખાવાને બધું ઘણા લોકો ભોગ બની ચૂક્યા છે. તો સરકારશ્રીને વિનંતી કરીએ કે આ અહીંયા કોઈ તળાવ કે એવી વ્યવસ્થા કરી અને આ ગામને ફરીથી એમ કે પશુપાલનને અને એનો ખેતીનો મેન ધંધો છે તો એને અંદર અમારી પ્રગતિ થાય એ માટે સરકારશ્રીને જાણ કરીએ છીએ. ઓકે, શું તકલીફ છે ધારેવાડા ગામમાં પાણીની? મારું નામ અભુજી ઠાકોર. ધારેવાડામાં પાણીની એટલી બધી તકલીફ છે કે ફુવારા કરે ને તો એડા પર પાણી પડે ને તો એ પદરા બળી જાય અને પાણી બહુ ખારું છે. ખેતીમાં કોઈ સાર જ આપતો નથી ને પાણી ખૂબ કાઠા પડે એટલું. ફુવારા ટપકવામાં આવે છે? ફુવારા ટપકે કરે ને તો ઉપર પાણી પડે ને તો બળી જાય, એરડાના પત્તા બધા બળી જાય. સાર થઈ પાણીથી ક્ષાર જમે છે એટલે સાર જમે ને કોઈ કોમ જ આવતું નહીં. પત્તા અમે ટપક કર્યું હતું ને તો પત્તા ઉપર પાણી પડ્યું ને પાણી બધા પત્તા જ બધા બળી જાય, એરડા આખા ખાખરાઈ જાય. એટલે ખેતીમાં નુકસાન થાય છે? નુકસાન તો પૂરેપૂરું નુકસાનમાં કોઈ બાકી જ નહીં. વાવાય કોઈ બરોબર એની અપજ આવતી નહીં અને મજૂરી કરેલી એ માથે જાય. મજૂરી ખાતર કે નાખા કોઈ ખેડાઈએ કોઈ વળતર ઓછી મળે. શું માંગ છે તમારી? માંગ તો એમ કે સરકાર સારું પાણી આલે તો સારું. બનાસકાંઠા ખાણ અને ખનિજ વિભાગના અધિકારીની ગાડી પર PGS લગાવવાના મામલે 4 આરોપીઓના જામીન નામંજૂર થયા. બનાસકાંઠા જિલ્લામાં આવેલ ખાણ અને ખનિજ વિભાગના અધિકારીની સરકારી ગાડી પર GPS લગાવવાનો મામલો થોડા દિવસ અગાઉ સામે આવ્યો હતો અને ત્યારબાદ ભૂસ્તર શાસ્ત્રી દ્વારા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી અને પોલીસ દ્વારા સરકારી ગાડીના ડ્રાઈવર સહિત 4 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. જોકે આ 4 આરોપીઓ દ્વારા સેશન કોર્ટમાં જામીન અરજી મૂકતા સેશન કોર્ટે આ 4 આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી હતી. પાલનપુર તાલુકાના નળાસર ગામે તંત્રની રહેમનજર હેઠળ બેફામ બન્યા ખનન માફિયા. પાલનપુર તાલુકાના નળાસર ગામે તંત્રની રહેમનજર હેઠળ બેફામ બન્યા ખનન માફિયા. નળાસર ગામના એસી સમાજના લોકોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને લેખિતમાં રજૂઆત પણ કરેલ અને સાથે આ બાબતે ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપેલ. નળાસર ગામમાં સરકારી નીતિ નિયમને નેવે મૂકીને બેફામ રીતે માટીનું ખનન ચાલી રહ્યું છે. સરકારી રોયલ્ટીની સહેજ પણ ચિંતા કર્યા વગર કોની રહેમ નજર હેઠળ આટલી હદે રોયલ્ટીની ચોરી થઈ રહી છે. ખેતરમાં શેડે આવેલા અનુસૂચિત જાતિના લોકોમાં ખેતરમાં જવાનો રસ્તો 25 ફૂટ જેટલો ઉતારી નાખવામાં આવ્યો છે અને હાલ એ રસ્તો એકદમ જોખમી બની ગયો છે. એ રસ્તા ઉપરથી ખેતી કામ માટે ટ્રેક્ટર કે બીમાર ઢોર માટે ડેરીની ગાડી આવવી પણ મુશ્કેલ થઈ ગયું છે. શું તંત્ર આ બાબતે કોઈ પગલાં ભરશે કે પછી મોટા માથાઓને છાવરી લેવામાં આવશે? આટલી ઊંચાઈ ઉપરથી કોઈ ઢોર કે ગાડી નીચે પડીને જાનહાનિ થાય તો જવાબદારી કોની? જાનહાનિ થયા પછી જાહેર થયેલું સરકારી વળતર શું કામનું? હવે આમાં ન્યાયતંત્ર જીતશે કે હપ્તાખોરી એ જોવાનું રહ્યું. શું બનાસકાંઠા પોલીસ વડા સાહેબ આ બાબતે આ એસી સમાજના લોકોને ન્યાય આપશે? શું બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા આ ભૂમાફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરશે કે હપ્તાઓ લઈ તેરી બી ચૂપ મેરી બી ચૂપનું વલણ અપનાવશે? તે જોવાનું રહ્યું. ડીસામાં ભોપા નગરમાં ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. 8 બાળકોની માતાની પંખાના ઘા મારીને હત્યા કરતા પરિવારમાં અરેરાટી વ્યાપી છે. શહેર દક્ષિણ પોલીસે બનાવ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
ડીસામાં ભોપાલનગરમાં ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. 8 બાળકોની માતાની પંખાના ઘા મારી હત્યા કરતા પરિવારમાં અરેરાટી વ્યાપી છે. શહેર દક્ષિણ પોલીસે બનાવ સંદર્ભે પહોંચી તપાસ હાથ ધરી છે. ડીસામાં ઘરકંકાસમાં પતિએ પત્નીની હત્યા કરી હોવાની ઘટના બની છે. ડીસાના ભોપાલનગર વિસ્તારમાં રહેતા રાજુબેન માજી રાણાના લગ્ન અંદાજિત 20 વર્ષ પહેલા બાખાસરના વાચવાડ ગામે રહેતા ચેતનભાઈ માજરાણા સાથે થયા હતા અને અત્યાર સુધી બંને પતિ પત્ની વચ્ચે મનમેળ રહેતા 8 સંતાનો થયા હતા અને જોકે છેલ્લા ઘણા સમયથી ઘરકંકાસને કારણે બંને વચ્ચે બોલાચાલી થઈ રહેતી હતી અને તે દરમિયાન રાજુબેન તેમના પિયર આવ્યા હતા અને ત્યારબાદ તેઓ તેમના પતિ રાજુબેને તેડવા માટે આવ્યા હતા અને તે દરમિયાન સવારે બંને પતિ પત્ની વચ્ચે બોલાચાલી થતા પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને ગુસ્સામાં પતિએ પત્નીને સીલિંગ ફેનના ઉપરા છાપરી બેઘા માર્યા હતા અને માથાના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા લોહી લોહાણ થયા હતા અને રાજુબેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. બનાવને પગલે મૃતકના પરિવારજનો સહિત આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ થતાં ડીસા શહેર દક્ષિણ પોલીસ પણ બનાવ સ્થળે પહોંચી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી અને ત્યારબાદ પતિ પણ ઘરે હાજર હોવાથી પોલીસે તેની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 8 સંતાનની માતાની હત્યા થતાં પરિવારમાં માતમ છવાયો છે, જ્યારે માતાની હત્યા અને પિતા જેલમાં જતા માતા પિતા વગર સંતાનો નોંધારા બન્યા છે. દર્શકો, આ હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.